સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને, આખું જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય બ્રહ્માંડમાં, મારા ભગવાને આ બ્રહ્માંડની બધા નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમો તમને બતાવું છું કે નિયમ કઈ રીતે કામ કરે. આ રીતે કામ. આટલી વાતમાં તમને કોઈ વગર માકનું કોઈ દબાવ હશે, કોઈ હેરાન કરે છે, તો તમારે એવું નહીં માનવાનું કે વગર માકનું કોઈ મને દબાવ હશે, મને હેરાન કરે છે. ના, એ ક્યાંક ને ક્યાંક તમારા એ કર્મો તમને એ વ્યક્તિને નિમિત્ત બનાવી તમને નડતર રૂપ થતા હોય. જો આ વાત સ્વીકારો તો એ માર ખાવાનું બંધ થઈ જાય, દંડ ભોગવવાનો, દંડા પડવાનું બંધ થઈ જાય. ચેતન આવું થયેલું વગર વાંકની ગાર ખાધી બધા બહુ છે. જોજો વાંક તમારો નહીં હોય છતાંય ખાઈ લીધી. એ પાછું એમ નહીં કહેતી ગાર કોઈની ખાય, પણ હું કહું આવું થઈ જાય તો જતું કરી દેવાનું, તમારે મોની લેવાનું. હા, અગર કોઈ વધારે પડતો દબાવવા જાય છે તો કોઈ કાયદાનો સહારો લેવો. હા, શું ખોટું? કોઈ દીકરીને અગર કોઈ મતલબ કોઈ પુરુષ થઈને ગાર બોલે છે તો એવું નહીં વિચારવાનું કે કર્મ મને ગાર બોલે છે, એનો વિરોધ કરવો જોઈએ. એ તે ભગવાને કીધું છે. હા, શું ખોટું? સીઝન ચોમાસાની જાય પછી બીજા કદાચ 2 મહિના, દિવાળી, ઉત્તરાયણ, હોળી, પાછું ચોમાસું આવી જાય. આ બધા જેવું તો બધા બોલતા બંધ થઈ જાય મારી આટલું બધું છોટું. આ તો તમારી લીધે ગાદી કરું છું. મારા ભક્તો માટે કુખાર મેલડી અહીં આવે. નકર કુખાર મેલડી કોઈ ગાદી નહીં પડી, નહીં કોઈ નામના નહીં પડી, નહીં કોઈની પડી. તમારા જેવા ભક્તોના ભાવ ને શ્રદ્ધાના કારણે કુખાર મેલડી ગાદી કરે. નહીં તો અહીં તો કઈ દો કે મેલો મારા દીકરાને કોઈ મોહ નહીં, કોઈ શોખ નહીં, કોઈ એના માન સન્માન જોતું નહીં. એ તો ઉપરથી એવું કહે છે કે મારી ભક્તિ પ્રગટ શું લેવા કરી? પ્રગટ થઈ ગયા, બધા જાણી ગયા. હવે એટલે આને એક કર્તવ્ય મળ્યું, ફરજ મળી, આ કરવું પડશે. ફરજ મળી કહેવાય ને. મેં માતાએ આલી, કોઈ આલી નહીં, કોઈના કહેવાથી નહીં, કોઈની ભલા મળતી નહીં, પણ મેં માતાએ આલી. આ ફરજ છે તારી, આ કર્તવ્ય છે, નિભાય. બરોબર. પણ એ મને કે મારી મને ફેમસ ના કર્યો તો સારું નહીં. તું શાંતિથી એકાંતમાં તારી ભક્તિ જ કરે. પણ અત્યારે જાણી ગયા છે બધા. એટલે અત્યારે તો મારી ચોક ઘરમાં એમ બેઠા હોય તો 4 જણા પગે લાગે. અને ઘડીક તો બેહવા દો, મારા દીકરાને તો ચોય આગો રાખો. આ શું ખોટું? આડા અહીં નહીં આવી શકતો મારો દીકરો. પૂછી જો અહીં આવી શકશે? હવે જો ખબર પડે કે મારી આડા દિવસે આવો છે આ ટાઈમે, તો આડા દિવસે મેરો હોય. મારા દીકરાને દર્શન કરવા આવવું હોય તો અઠવાડિયે 10 દિવસે એક વખત મારો દીકરો અહીં આવી શકશે. તમે તો રોજ આવી શકો છો. આ નવાઈની વાત છે. પૂછો 10 દિવસે મારો દીકરો અહીં આવે. 10 દિવસ એ ક્યારે આવે કોઈ ખબર હોય? રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગ્યા હોય ને સવાર 5 વાગ્યા હોય, સવાર 7 વાગ્યા હોય, કોઈ નક્કી હોય? તમે આખું અઠવાડિયું રાહ જોઈને બેહો તો હાથમાં આવે નહીં. એટલા માટે તમે નસીબવાળા નહીં, તમે રોજ આવી શકો છો. આ શું ખોટું? તો આ કહેવાનું કારણ એટલે છે કે કુખાર મેલડી શું છે એ ઓળખતા તો પેઢીઓ જતી રહેવાની, નહીં ઓળખી શકો. પણ સમજો મને, મારી વાતો ને સમજો. ઓળખી તો નહીં શકો. હું કહું તમારા દાદા જતા રહ્યા તો મને મેલડીને ઓળખી નહીં શકે. તમે શું ઓળખી શકશો? હા, મેલડીના પ્રેમને ઓળખી શકશો, મેલડી નહીં ઓળખી શકશો. મેલડીને ઓળખવા જાવ તો કંઈક ને કંઈક બધા જતા રહ્યા, ગોળા થઈ જાય, છટકી જાય. તો મેલડીને સાધવા જાય, મેલડીને સાધવા જાય, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા જ્યાં, શક્તિનો દુરુપયોગ કરવા જ્યાં, એ બધા જતા રહ્યા ગાણા થઈને બજારમાં ફરે. મેલડીને જે ભક્તિ કરી શું એને મારી મમતામય સ્વરૂપ બતાવ્યું છે. 2 રૂપ છે ને. મેલડીને મારી કોઈ સાધના આવે છે, લોકો કરે છે ને અમુક મૂળચોટ વિદ્યા કરવા, વશીકરણ કરવા માટે એ અનુષ્ઠાન હોય, તંત્રનો મંત્રનો ઉપયોગ કરે એટલે એ શક્તિ એમને મળે. એમણે જે પ્રમાણે અનુષ્ઠાન કરે એ પ્રમાણે શક્તિ મળે. એ શક્તિનો દુરુપયોગ કરે એ શક્તિ એમ જ ખાઈ જાય. પણ જ્યારે મારા દીકરાને હંમેશા સદઉપયોગ શીખવાડ્યો છે કે હંમેશા સદઉપયોગ જ કરવાનું થાય તો કોઈનું ભલું કરવાનું, પણ ક્યારે કોઈ મૂઠચોટ વિદ્યામાં પડવાનું. કદાચ કોઈ મૂઠચોટ વિદ્યા કરી હોય ને આ ચૂકલી તો એને નષ્ટ કરતા મારા દીકરાને ફાવ જ, તોડતા ફાવ જ. કોકને મારતા આવડતું, બધાને મારતા આવડે, મૂઠ મારતા આવડે, વાર્તા ના આવડે. પણ જ્યારે મારા દીકરાને મેં મારતા નહીં, વાર્તા